અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017 થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેના પર અયોગ્ય માંગણીઓ કરી હતી। શિક્ષિકા દ્વારા ના પાડતા તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાના પણ આરોપ મુકાયા છે। આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિતના કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। મહત્વપૂર્ણ વાત તો એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે। આક્ષેપોને લઈને પ્રવીણ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને હજી સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને આ ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું છે। પોલીસ તપાસ ચાલુ હોવાથી આ મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। મારી ઉપર આ એક ષડયંત્ર કરવામાં આવેલું છે, પરંતુ વોર્ડ નંબર 1ના મતદારો મારા હૃદયમાં વસેલા છે અને હું મતદારોના હૃદયમાં વસેલો છું। અમોએ પ્રવીણભાઈ મોદી, ચંદનબેન મહેતા, ભદ્રેશભાઈ પટેલ અને મનહરભાઈ મોદીએ આમીન પઠાણની સામે સ્પોર્ટ્સ કિટ્સ ખરીદી બાબતમાં જે એમણે ભારે ભ્રષ્ટાચાર કરેલો હતો, એસસીપી વર્ગના બાલમિત્રો પાસેથી લીધેલા નાણાં અને તેમને કરેલી હેરાનગતિ, ડોનેશનમાં મળેલી વસ્તુઓ પોતાના ઘરે લઈ જવી, સરકારી નાણાંનો પર્સનલ એકાઉન્ટમાં રાખી મૂકેલા અને તેની તપાસ સીઆરસી, બીઆરપી આ જે એમની નીચે સ્ટાફ હતો એ સ્ટાફની પણ એમણે ભારે હેરાનગતિ કરી હતી। તાલુકાના આચાર્યો અને શિક્ષકોની હેરાનગતિ બાબતોએ અમારી પાસે રજૂઆતો આવી હતી અને અમોએ એને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ગાંધીનગર એસએસએમાં, શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર, તકેદારી આયોગ ગાંધીનગર, શિક્ષણ સચિવ શ્રી ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ, મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી સુધી અમોએ એની રજૂઆતો કરેલ હતી। અમારી રજૂઆતોના આધારે સરકારશ્રી તરફથી આની ઉપર પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં દોષિત ઠરતા ત્યારબાદ એમની ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવી। ખાતાકીય તપાસમાં પણ દોષિત જણાતા સરકારશ્રી ગાંધીનગરે એમને ભારે સજાનો હુકમ કરેલો છે કે એમને ભારે સજા કરવી। એ સજાના આધારે એમને સૌપ્રથમ તો બીઆરસીમાંથી સીઆરસીમાં લાવી દીધા હતા અને સીઆરસીમાંથી હાલમાં પ્રાથમિક શિક્ષક સુરવારીમાં એમને નિમણૂક આપવામાં આવી દીધી છે। આના આધારે રઘવાયા બનીને એમણે અમારા ઉપર આ રીતના આક્ષેપો મૂકવામાં આવેલા છે। સરકારશ્રી તરફથી જે સજાનો હુકમ કરવામાં આવેલ છે તેમાં એમને 3 ઇન્ક્રીમેન્ટ ભવિષ્યની અસર સાથેના બંધ કરી દેવામાં આવેલા છે, એટલે એમને દર મહિને ભારે નુકસાન વેઠવાનું આવે છે, એટલે ભારે રઘવાયા બની ગયા છે। પરંતુ અમારી જે તપાસો છે, અગાઉની જે તપાસો છે, હજુ પણ અમે જે તપાસો માંગી છે એને અમે છોડવાના નથી। મારી સાથે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમાં કોળી પટેલ સમાજના શ્રી કમલેશભાઈ શંકરભાઈ પટેલ કે જેઓ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ છે, હાલના બીઆરસી વિજયભાઈ પટેલ અને પૂર્વ બીઆરસી ભદ્રેશભાઈ પટેલ પણ સામાજિક કાર્યકર છે અને કોળી પટેલના આગેવાન છે। હાલના સીઆરસી ચંદ્રવદન પરમાર,
અને જૂની ડીવી શાળાના હાલના મુખ્ય શિક્ષક શ્રી સુચેતાબેન પંચાલ, સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર ચંદનબેન મહેતા અને મનહરભાઈ મોદીની ઉપર પણ જાતીય સતામણી અને છેડતીનો ગુનો દાખલ કરવા માટેની ખોટી અરજી આપવામાં આવેલી છે. આખો જિલ્લો આ આમીનબેન પઠાણને એમની અનીતિ અને કાર્યપદ્ધતિથી વાકેફ છે અને દરેક સમાજ, આખા જિલ્લાના અધિકારીઓ પણ એમને સારી રીતે ઓળખે છે. આજ આમીન પઠાણે ભૂતકાળમાં અંકલેશ્વર તાલુકાના શિક્ષક શ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલ સામે પણ પોલીસમાં ફરિયાદ કરેલી હતી, જેનો કેસ પણ હાલમાં ચાલુ છે અને એમને પેન્શનથી પણ વંચિત રાખવામાં આવેલ છે હાલમાં. અને એમને લગભગ જ્યારે રિટાયર થયા ત્યારે આશરે 20 લાખ રૂપિયા જેટલું એમને નુકસાન અત્યારે વેઠવું પડેલું છે. મને એવું લાગી રહ્યું છે કે મારી ઉપર જે કંઈક કેસ કરવામાં આવે છે એ કદાચ પોલિટિકલ પ્રેશરના લીધે પણ આ રીતનું બન્યું હોય અને એમણે પોલિટિશિયનોનો સહારો લઈને આ રીતનો આક્ષેપો મૂકીને મને મારા મતદારોથી વંચિત રાખવાનું એક મોટું ષડયંત્ર રચી રહેલા છે. મને તો એવું પણ લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 1માં શાસક પક્ષ પોતાની હાર ભારી ગયો છે, એટલે મારી સામે આવા હલકા આક્ષેપો કરવામાં આવેલા છે અને જેને આધારે પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે. મારી સામે ખોટા કેસ દાખલ કરવા માટે પોલીસ ઉપર પર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યું હોય એવું પણ મને લાગી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તાલુકામાં જે બહેનો ફરજ બજાવી રહ્યા છે એમને મારા ચારિત્ર વિશે કે કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો વિશે તપાસ કરવામાં આવે, નિવેદનો લેવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ બાબતની અંદર હું બિલકુલ સાચો છું, એટલે મને કોઈ પણ પ્રકારની બીક નથી અને મને વંચિત રાખવાનું જે ષડયંત્ર કરી રહેલા છે, પરંતુ હું મારા મતદારો સુધી પહોંચીને જ રહીશ અને વોર્ડ નંબર 1ને જીતાડીને જ રહીશ. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए.